સંજેલી નગરમાં તૂટેલા રોડ રસ્તા અને ઉબડ-ખાબડ રસ્તાઓને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ખુલ્લેઆમ વિરોધ કરવામાં આવ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી નગરમાં તૂટેલા રોડ રસ્તા પર પડેલા ખાડાઓને લઈ આમ આદમી પાર્ટી સંજેલી દ્વારા સરકારનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને સરકાર હેલ્મેટ PUC લાયસન્સના નામે લોકોને ખુલ્લેઆમ લૂંટી રહી છે, પણ તેમને રોડ રસ્તા પર પડેલા ખાડા જોવા મળતા નથી। તૂટેલા રોડ રસ્તા પર પડેલા ખાડામાંથી વાહનો સતત પસાર થઈ રહ્યા છે, ત્યારે ખાડાઓના કારણે અકસ્માત થવાનો પણ ભય રહે છે અને ખાડાઓમાં વાહનોના ટાયરો પડવાથી 2 વ્હીલર 4 વ્હીલર ગાડીઓના સ્પેરપાર્ટ પણ તૂટી જાય છે અને આ ખાડાઓમાં પાણી ભરાઈ રહેવાથી મચ્છરજન્ય રોગચાળો, મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગો ફેલાવાની ભીતિ પણ સતાવી રહી છે, જેને ધ્યાનમાં લઈને આમ આદમી પાર્ટી સંજેલી દ્વારા હેલ્મેટ અને રોડ રસ્તામાં પડેલા ખાડાઓને ફૂલહાર પહેરાવી શ્રીફળ વધેરીને વિરોધ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર વિજય ચરપોટ, સંજેલી। નમસ્કાર, આજ રોજ સંજેલી ખાતે અમે ખાડાને લઈને વિરોધ કરવા માટે આવ્યા છે। ગુજરાત સરકારને જે રોડ પર પડેલા ખાડાઓ દેખાતા નથી એ હેલ્મેટને નામે, PUCના નામે, લાયસન્સના નામે લોકોને લૂંટી રહ્યા છે, હેરાન કરી રહ્યા છે, પરેશાન કરી રહ્યા છે। રોડની અંદર મોટા ખાડા પડેલા છે, ગંદકીથી ઉભરાઈ રહેલા છે, ત્યારે એમને આ ખાડા દેખાતા નથી કે એમને આ ગંદકી જોવા મળતી નથી, પણ એમને માત્ર ને માત્ર સામાન્ય લોકોને લૂંટવા છે। એટલે એમને PUCનું બહાનું કાઢે છે, હેલ્મેટનું બહાનું કાઢે છે અને આવા બહાના કહીને પ્રજાને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે। 4 વ્હીલ હોય, 2 વ્હીલર હોય, આ ખાડાઓને લીધે ગાડીઓના સ્પેરપાર્ટ તૂટી જાય છે, ઘણીવાર ખાડાઓમાં પડવાથી લોકોના મોત થાય છે, પણ આ આંધળી સરકારને કંઈ જોવા મળતું નથી। સેટેલાઇટ દ્વારા જો મગફળી વાવી નથી એ એમને જોવા મળે છે, પણ રોડ પર પડેલા જે રસ્તાની અંદર જે પડેલા જે ખાડા છે એ ખાડા જોવા મળતા નથી। એટલે અમે આજ રોજ આ રસ્તાઓને લઈને સરકારનો સખત વિરોધ કરીએ છીએ।